કા આપણે બહેનું શું કરશો કહો હળો પહેલું શું કરવાનું કહો તમે તાર રાખવાની છે રાખવાની તો છે પણ હાલ ને પેલા જો કિંમત આવશે તો રાખીશ ને બાકી વેચી મારીશ હું કિંમત તું રાખે કે હું રાખું હા 80,000 રૂપિયા કિંમત મેલી છે 80,000 માં જ ના પોવાય યાર મને કેમ ના આ સાર ને બાર કેટલી ખવડાવી છે કેટલી સાકરી કરીએ મેં એટલે પણ 40,000 તું ભરીને લઈ જાવ તો 40,000 ભરીને હું લઈ જઉં એમ કરો ને કે તમે જ રાખો મારે લઈ દઉં બે તવા નહીં લેવી ને ના તમે જ રાખી લો હા તો હું મારી રીતે સેટિંગ કરું છું તે વાંધો નહીં તું 40,000 નો ધણી ઉપરના પૈસા મને આલજો બીજા બધા તમારા 40,000 નો તું ધણી હા તે ફોન કરો મારે એક ભાઈબંધ છે દલાલ કમરુજી કરીને હું અહીંયા ફોન કરું છું ઈરા શું કહે છે બોલાવો તે ફોન કરી તાર નહીં રાખવાની ના માર નહીં તો મારે નહીં રાખવાની હું ભમરુજીને ફોન કરું છું ગ્રાહક હારો હોય તો લાવો એટલે હું અહીંયા ફોન કરું છું ઈરા શું કહે છે રેડી હા ફોન કરો તે બોલાવો મને પોહા છે તો કઈ રાખીશ ને કોઈ નહીં ભમરુજીને કેટલી વાર લાગશે ફોન ઉપાડતા હલો ભમરુજી એક ભેંસ છે કિંમત તો 80,000 મેલી છે તમે આવો તો ખરી અમારે 2 જણ ભાગવી છે તમે આવો એટલે આપણે એ તો રકઝટ કરે હા તમે આવો તો ખરી કેટલો અડધો કલાક ફટાફટ જેમ બને એમ ફટાફટ આવો ને વળી બીજો ગ્રાહક આવશે તો વળી લઈ જશે હો ફટાફટ આવો એ હારો આવે છે ગ્રાહક આવે ને ભમરુજી લઈને આવે આવો તો નહીં હો ચાર ના આવે લે ભમરુજી તું વળી ફોન કરજે હા શું કહો કાકાજી જાઉં સોલ્યા આવો 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 શાંતિ આવો હા ભુરાઈ શાંતિ ચલ્યા એક જતો એકન દલાલી હતી તે કેસની એ એકન દલાલ નું વાત ચાલુ હતી ને તમારો ફોન આવ્યો હતો ઓય મુકો ગોમ ના પેલા હે અમારે આ ભૂરે આકડા છે કે ભેંસ વેચવી છે લાતી રાખી દો પૂડો એક વાર શું લેવા અરે પણ 80,000 કિંમત મેલી પૈસાની જરૂર હોય યાર મારે યાર હાલ એ વાત સાચી અને પણ મારા પાસે સગવડ નહીં બરાબર કેટલા મહિના થયા તે 9 9 મહિના છે એમ ઓવે બરોબર તે વેખાઈ જાય પૂડો આપણા તો ઘણા ગ્રાહક છે વેખાઈ દાડો ને આ તો વેચી મારા ભૂરે તમારે તો લેવી નહીં ને ના યાર મારે નહીં રાખવી તમે રાખો આ તો અહીંયાને પૈસાની જરૂર છે ને મારે પૈસાની જરૂર છે એવું એમ ને અહીંયાની કિંમત વધારે મેલી ને હું રાશી લો કેટલી 80,000 ત્યાં ભેંસ બેસ મારકુણી બારકુણી નહીં પાહી ના કશું જ નહીં ભમરુજી હા. જે બાકી એક નંબર હે એવું મારતી નહીં બિલકુલ હા ટકાટક બાકી જોઈ નહીં પડે તમારે ભે ઓવે નાક તમે હે બીજાના શેકડા પગાઈ નાખશો ના ના અમારે ભે ના હોય યાર તો જોઈ જ નહીં પડે કમરુજી આપ હા હું શું ખબર હા તમે ભૂરાની વાતમાં પડશો નહીં હા અને તમે 75 માં ઠપકારી જ મારો એવું કરો હોત તમારા કશો હતો નહીં તમે તો પુરાની વાત ના કરતો તું કરો કશું વધો નહીં તે આપણે તમે તમારી કિંમત જે છે કીધી આપણે હલાવી દેવાનો ગ્રાહક છે જ આપણે ચાનું મને કીધું છે મને કીધું ભમરુજી ભેંસ હોય તો આપણે કહેજો કે આપણે લેવી છે એટલે ગ્રાહક તો જેટલા આવી ગયા અને પાછી હોમે ખમતી પાલટી એવું એટલે તો એને કહો કે વેચવાની જ છે ને એટલે આમ નક્કી કરી દીધું કે વેચી મારવી એમ ને વેચી મારે કેટલા ગ્રાહક આવી જાય મેં તો નાત પાડી દીધી બધા મૂકો હાલવાનું નહીં ભે યાર મારે એટલે બધા કેમ કે હાવ પૈસા કોઈ ના આવે શું કરવાની યાર હાવ સસ્તા માગે ભે લાગી છે બધે થોડા એમ તો હું રાખવાનો તો પણ આ તો 80,000 ક્યાં છે એમ નહીં બધા થોડા દલાલી કોઈ ભમરુજી હોય હમ. તો ભમરુજી જ તમને કરી આલે કટલા બધા બાકી બીજા કોઈ કોમ નહીં તમે હોશિયાર છો એટલે તમને મેં વાત કરી હતી એ તો તમારું તો કરી નાખો ને પુરાણ ખબર ના પડે ને કે અમારા ગામમાં ઝઘડો થશે ના 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 બાકી જો 80,000 થી નેચી હું ભે હાલવાનું નહીં તમે કહી દઉં એટલે નક્કી કર્યા જ છે નક્કી નક્કી લેવડા દાડો ને 80 ના હા તમે કહી દઉં પેલે ગ્રાહક તો છે ને ભમરુજી ઘરાક વળી હાલ તૈયાર રહો હું ફોન કરું એને ફોન કરી અને બોલાવી દઉં વળી વકાલ તો વાળી ભેગા ભેગી પેસ જોઈ દે કિંમત સારી કરા દો પુરાણ ના ખબર પડે બેહો તમે હો હાલ મરકા આ થયા છે
પણ આ તો એનું કરી નાખ્યું એને એમ કે ભમરૂજીને છેતરીને કિંમત લઈ જઉં તમે રહો હા શું કરો હલ્યા એવું છે એમ હવે અને હું શું કહેતો હતો તમારે ભેંસ નથી લેવાની હા અલ્યા એ ભેંસ જોવા જ આવ્યો તાર હા અમારા ગામમાં એક છે ને અમારા કુટુંબે પહેલા જ થાય અમારે એને વેચવાની છે ભેંસ ભેંસ બે રેડી યાર તમે જોવા તો આવો કિંમત તો એને લાખ રૂપિયા કીધી છે પણ હવે તો તમે આવો ને હું નહીં બેઠો બુડો તારે મારી તો ખબર તો છે તમને ના ના ગામમાં નહીં હવે શેતર એના બોર છે ને એ કણ ભેંસું છે હોય હા તે આવો હું આવું હોમે લેવા તમને ડન હો એ સારું આવો એટલે આ તો તમે આવો તો ખરા પેલા એ બધું પસે કરશે તો ના ચમ તોડે દલાલ એમને ભમરૂજી દલાલ એમને થોડા કહેવાના યાર હા આવો હો હા આવો 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 ફોન કર્યો આવે રે બરોબર ભાઈબંધ જ છે આપણે ખાસ ભાઈબંધ છે એને લેવાની જ છે મને કે હું આવું છું તમે હોમે લેવા એટલે આવે ને હમણાં ફોન આવશે ફેર હું એમને હોમે લઈ આવું બરોબર એ તો તારમાં મને વિશ્વાસ છે પણ હું શું કહેતો હતો ખબર હા પોસ એક મન વધારે હાલ તો પુરાણ ખબર ના પડે તો તમારે તો કાઢ ના છે અલગથી કાઢે ને એ કિંમત બિંમત હારી કરી હરકી કરી આલજે અલ્યા યાર પૂરા ના જોવું પડે ભલામણ ના જોવું તે પડે આપણે બેન તો અડધા અડધા આવશે જો હું તો આમાં કહું ને એક રૂપિયા આપણે તો કમાવાનો ના. નહીં બરોબર આપણે તો શું લેવાનું અંદર તમારું આ તો તમારું કામ થાય બાકી રાજી થઈને તમે જે હો આપણે તો બે બેન અડધો ભાગ પાડવાનો છે એ તો બરાબર હે હા રાજી થઈને જે હો રૂપિયા આલો ને મને એ લઈ લઉં બાકી આપણો આમાં લોભી આશા રાખતા જ નહીં બરોબર બરાબર હમણાં આવે જ છે આવે એટલે પેસ બતાવી દે તો કણ બતી છે ઓવે પેઢી મકા બોલ હાલો જોઈએ આવે બે એમ નહીં આ તો ગરાગ આવે છે ને મારે જો લેવાની છે હું જો તે ગરાગ આવે છે ને ગરાગ આવે છે પણ હું શું કહું છું હમ. આમ સારવાર આમ ખાતી પીતી ભેંસ છે ને મસ્ત અમાર ભૂરે જેવી સાકડી કરી એકલા પૂછો ખાલી હાડકા ના બે દેખાતા. જોયું હોય તો તમે એમ નહીં એકલા હાડકા દે ખાતા હોય ને તો પછી આટલી કિંમત તમે મેલો ન કમી પડે ભૂરો. ના ના ના, યાર ના, બે તો લાખ રૂપિયાની છે એવું એમ હોવે. જેટલા ગ્રાહક આવી ગયા તો એની હાલી મેં પાછા ગયા બધા લમડા આવા દો આવા દો પણ આપણું શું આપણું તમે તાર ચિંતા ના કરશો થઈ જા તમારું કંઈ તો પટાઈ દેવાનો આમ પાછું એમ નહીં હમ. તમે તમારું વિચારો પણ મારું વિચારજો થોડું 5000 હાલ દઈશ મોથી ના 5,500 તમારે હેતી વાત કરો અડધો અડધ અમારા કાકાજી બેઠા હોય ને મારા મોટા ભાઈ એટલે અમારે જોવું જ ના પડે કદી ના ના અકાજીની વાત થાય પૂડું અમારે ઈ કરે પેલા અકાજીની તો ગામમાં વાતો ચીવી થતી હોય ખબર હે? હા. અમાર ભૂરાન હું અડધું અડધ ગમે એમાં અડધું દાલું છું ના ના તમે પૂરો પાછો સમજી હોય એમ તો. સમજે એમ તો નેનો છે પણ કમ્પ્લીટ સમજે હા સાચી વાત છે. આપણે ગરાગ આવે એટલી ઘડા વાટ જુઓ હા તો વાંધો નહીં તો બે ઈ નહીં, આવે. હમણાં નેકળી જ જાય હમણાં આવશે આવતા હશે. કશું હતો ને આ બાજુ એલા મહેશજી શું કરો હો? હા બજે મારે સાર વાડો હો એવું એમ? આવો આવો વિકુમાર આવો. અને તમે તમારે એક કોમ પડ્યું હા હતું. બોલો 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 મારે એક ભેંસ લેવા જાવી છે હોવા હોવા એટલે આમાં તમને ખબર હારી પડે બરોબર હોવા તમારે હંગાથ આવવું પડશે આજ મારા અરે ના ના પાડો હડો મારું કોમ મેલ્યું તમારું બાઇક લઈ લો ને મારે બાઇક હાજર નહીં આજ હડો 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 બાઈક લઈ લો હો? હારું હારું હેડો તાર તમને બધી ખબર પડે તમને લઈ જવા જરૂર છે મારે હો હારું હાર હેડો તાર બાઇક લઈ લો તમારું હા લઈ લો ભૂરાકો હું ફોન કરું આપણે ભૂડું ચો ભાડ્યું છે આપણે ફોન કરો ભમરૂજીને હેલો એટલે આ ભમરૂજી ચીબા જ આવવાનું છે હોવે પેલી ભેંસ જોવા હોવે એ તો જોયું મેં આવા હડો તો જોયું આવા હડો હાર હા પહોંચ્યા હોય ફોન આવ્યો એનો જો ચાલ ના આવે યાર અમારે મોડું થાય અમારે કોમ ના આવે. આવી ગયા અમાર પૂરો પૈસા હારું આકડા થયા અને અમારે હજી બીજી એક દલાલીમ જવાનું બાકી છે યાર હા યાર. બુરાકો મેજી આ રે આ બેઠા આવો બીજું આવો આવો. આવો મહેમાન આવો આવો પૂરા પોણી ભલાય ભમરૂજી રસ્તો ભલે ભૂલ્યા પડ્યા નહીં તમે ને ના આપણે કમ્પ્લીટ એડ્રેસ ઉપર આવી ગયા એવું એમ ને આપણે જોયેલું જોઈએ એમ થોડું ઘણું તો ના બરોબર લે અમે એમાં પાણી પાણી પીવો. પીવો પોણી પીવો
ભાઈબંધ છે આપણે એવું તો અમને લેવાની ભેંસ. હાલો મહેમાનને હાલો અરે ભેંસના માલિક છે અરે એટલે અહીંયા ની ભેંસ એમ હોવાની છે એક વાત મને ભેંસો હારી હે ને કમ્પ્લીટ એક નંબર કરાવું છે ને હા કરાવો બે બાદ તમારે જોવી નહીં પડે આજુ આપણા પેલા કાન બોધેલી છે ભેંસ એ તો આપણે જોયા જોઈ વગર તો વેપાર ના થાય ને અલા. જોવું તો પડશે જ ને હું જીવ દીવ ભટકાડું નહીં ને તમને પૂડો એટલે મારા ઘર માટે લેવાની ભૂડું બરાબર હે પણ એ તો ભેંસ એ આજુ આપણે કરાવો જ છે આ સ્પેશિયલ છોકરાને દૂધ ખાવા હાતું લેવાની છે અને પાછા પૂડું એમ તો આ ભેંસને હાચવી હારા એ હે તો અમે જોવા એટલે ખબર અમારા લઈને આવ્યો તેમાં તો મને તો ઓછી ખબર પડે છે પણ છે અમાર હંગાત બરાબર એવું. એટલે ભેંસમાં બધી ખબર પડે ના ના હારો બાકી હું જોઉં એટલે જોવું ના પડે એવું બરાબર. દૂધ કાઢે એક હાથો જોવા આવ્યો જ ન ભાઈ ગામનો હોય ને ખબર પડતી હોય ને હા તો એમ જ ના લઈને આવ્યો ને અહીંયા ઘરે ઢોરો ઘણો છે બરાબર એટલે બધી ખબર પડે હા હા તબીલ હજી વાત છે હેડો બતાવો હવે હળો ના તાર લઈ લો ભેંસરી એક હડો હડો ચાલો બોધેલી છે વખાણ. પેલા સોયડે પૂરા ચિયા લેબડા એથી પહોંચી પેલા લેબડા લે તો બોધી હા. છે. પૈસા આલવાન થાય ને ભેંસ તમને ગમી જાય તમે રાખવી હોય પૈસા આલવાન થાય ને હા ડાયરેક્ટ તમે એને ના આલતા પાછા તમને હાલવું એમ મને આલજો ચમ કે 5,000 રૂપિયા ઓછા હોય ને હવે તો તમારા ના લઈ રે હું આલું ને તો લઈ લે અને તમે જોડે રીંગ કરાવજો હો તમારે લઈ આપણા ઘર હાથું લેવાની આપણે તો વેપાર કરવા લસો અલા આ હાલો એ આયા હાલ જ આ બોધી લે ભેંસ. આ બધી એરે એમ એ પૂરા હા પેલા ભમરૂજી શું કેડી ગુણગુણ કરતા અરે ભમરૂજી હેડો કે અલા આ તમે શું બોલતા આ લીધો બોલતા ભેજ જોઈ લો તમે રે એમ ને હા અલા મારી ઓછી પડકે લે આ તો લ્યા માર તો નહીં ને, આ પહેરીને આયા ને એટલે આવું થોડું આ રી વિકુબા ભેંસ. જોઈ ભેંસ તો હા સર બાકી એક નંબર ભેસ છે તો મારતી બારતી નહીં ને અલા એ તો આપણને ભાળીને હમી દોડી આપણે આવે બધા ઉભા ને એટલે આમ કરે ભે યાર બરોબર બરોબર ના ના ભેંસ તો સારી વ્યવસ્થિત છે બરાબર ગમે એમ ગમે ખરી ને ના ના તમને- આપણને ગમે અને કેટલી વાર હે વિવાબાની 9 મહિના થયા ગેરંટી ખરી ને અલા હું નહીં વચ્ચે તમારે દૂધની ગેરંટી નહીં પણ બીજી ગેરંટી લેજો અલા દૂધે 100 લીટર આલે હા તો બરોબર એમ નહીં કશો હતો નહીં હું નહીં પૂડો વચ્ચે આ ભમરૂજી છે એટલે હતો નહીં અમને ભમરૂજીની વાત થઈ ગઈ હતી અમરુજીએ પૂડો ચીટલી ભેંસો વેચાઈ નાખી તારે કોઈ વધો નહીં હેડો આપણે કરો હવે કોક. બેહની વાત કરાવાડી તો હવે એટલે આ બેહું નહીં તમે તમારે હોય આની ને. તો ભરાક ભરાક જુઓ ઈ તો જોઈ લીધો અરે. આપણે મહેશભાઈ જોઈ લેજો તમે હો ભેંસ જીતેલી છે બરોબર બરોબર આ મહેમાનને ખબર પડે ચેક કરતા હોય જોજો જતા હો અમે યાર ભૂડું યાર હંગાત ચમ લાયા છો બધી ખબર પડે યાર ભેંસનો ના બરોબર હે લ્યા જો અહીંયા તો ગાય જેવી થઈ ગઈ ને આ તો આપણો લડા હાલતી નહીં લ્યા જો અહીંયા જોડે તો ગાય જેવી જ થઈ જાય ગમે એવી ભેંસે હોય તોય ના ના વાત સાચી બરોબર એ કારીગર એટલે બાવલે જબરજસ્ત છે બસ બરોબર હે ને? બસ બરોબર હા તો આવો હડો આપણે હવે આનું કરીએ હડો તાર જે હડો. કિંમત થાય આપણે ઈ તો અમે તો ભમરૂજીની વાત કરી તમારે નહીં થઈ વાત એ તો વાત તો કરી પણ બેહની વાત પણ કરવા ને શાંતિથી હા આપણે બેહો પેલા વાતો કરીએ આ તો આ તો પૂરા 80000 હો પૂરા આ તો ખાવાનું હતું જ ભાઈ હેડો ખાઈ લે જવા દે હું 80000 પૂરા હો પૂરા પૂરો આ પૂરો તેતરાય નહીં મેલે એમ ભમરૂજી વસમાં ખાઈ ના થાય ઓર રાખજી શું ના ખાય હા ના ખાય ભેંસ ભેંસ ગમી છે બરોબર હમ કિંમત હવે આપણે એમને મેં કહી દીધી છે એટલે આપણે 80 તમને મેલ્યા હે કે નહીં હા એમાં ખાલી 500 રૂપિયા ધાયણા ગત છોડવાની છે બરાબર 500 રૂપિયા હમ એ તો હું વાત કરવાનો બરોબર હમ તમે કોઈ બરોબર અને પેલું આ એ તો ના કેવું પડે ખાલી વાત કરે રહ્યા પેલું તો એમ કે કિંમત બિંમત સારી હલાવજો એમ હા વાંધો નહીં બરોબર એટલે તમે હવે રો પાહા ઈયકન જઈને હમા પેલું ભાવ કરે ને તો ના મેળાવે હા તો હું તઈ ડાયરેક્ટ હા વાત તો- કરી લઉં તમે હવે ભાવ. પણ 80 એક રૂપિયો નહીં હોય 80 ને 100 હા તો મૂલ્ય કરું તમ તાર તમે શાંતિ રાખો ને હા પેલો કરાવો વિકુભા હા કિંમત મારા ઓળશા 1 લાખ કીધી છે પણ કે 500 રૂપિયા તાયના કર અલ્યા પણ તમે લાખ નું માલ તો જોવા કે આ માલ તો જો લાખ નો છે યાર ભેંસ આમ હારી બુડો એમ અલ્યા તો ભાઈ. ભેંસ ને અમે ખોમી નહીં કાઢતા ભેંસ તો હારી જ છે હા. પણ લાખ રૂપિયા આખા આખી હાથીની કિંમત કીધી ગયા ને તો રન તમે કહો સમજો આપણે ભેંસ ગમી છે બરોબર હા. અને વ્યવસ્થિત કરીને આપણે લઈ જ જવાની છે કહો વડો હો એની આપણે કિંમત બગાડવા નહીં પણ સમજીને થોડા કરાવો તમે તમારી રીતના અને જો તમે જો હટજો જાજો અને આ મારું ઓળશું થોડું એમ કહે કે આખા પાછું કરો બુડો આખા પાછું નહીં થાય યાર ભેંસ છે ને તમને હાસું કહું તમે કહો ને પણ 5 ઓછા કહો બીજું શું કરશો હું શું કહું તમને વાપરો તમે કહો ને ભેંસની કિંમત પાછી એટલી આવી નહીં હમ. આ તો આ બોઘા કહેવાય ને હું આ દલાલમાં વચ્ચે હું છું ને હમ. એટલે આ ભેંસ તમારે જાય છે આટલા ભેંસ જાય રહી એટલે પણ કેટલી કિંમત તમને દલાલમાં ખબર પડતી છે કિંમત તો આમાં તો જોતી હોય મેં
અત્યાર સુધી પૈસે જોઈએ ને હમ. તો આ જ કદાચ આવે 50-60 પણ હું તમને એટલા નહીં ના ભમરુજી એમ એવું નહીં. નહીં આ તો મારી કિંમત મેં કરી કદાચ માલ લેવાનું તો હું આટલા આલું હમ. પણ હવે જુઓ 5-10 હજાર રૂપિયા ઉતરો તમે તો પોત તો ઉતર્યા હતા, પોત તો કીધા. 5,000 રૂપિયા ઉતરીને હવે એનો પાર મેલો હા પોત ઉતરી દો. 5,000 રૂપિયા ઉતરો બરોબર હા. એમને કહી દઉં હમ. તે ભાઈ 75,000 બરોબર ને બરોબર. તો કહેતા તમારી ને કમારી ને વિકુભા હા એ જાય નેતા માનતા પણ તો એ મનાવતા ઉતાર્યા થોડા 5,000 ઉતર્યા 95 કીધા એટલે મહેશભાઈ હો ભાઈ 95,000 કિંમત કે ભેજ છે 95 તમે કહો અને પેસ પૂરું રેડી બેસી યાર આ ભેજ ને અમે ચો ખોમી કાઢો હો. પણ અત્યારે તમે બજારો તો જુઓ, વાત સાચી પણ હવે અત્યારે ભેંસની પીઠો એવી નહીં. સમજીને કહો સમજીને કહો એને કે હજુ અમારે લઈને જ જાવું છે, અમે તો સાધાને બોલાવી દે હો. ડાલુય બોલાય દે તમે બરોબર તાર. જેટલા સુધી પણ સમજીને કહો તમારી કિંમત કહેજો તમે એમ કરો કેટલા કીધા એને એને તો 95 કીધા 85 સુધી આવશે મેલ. 85 સુધી તો તમે કરાવો એટલું જો, અને તમારે હું સમજીશ તેમ તાર તમારે તો અમારું થોડું તોણું સમજો જઈને. હારું ફાઇનલ 85 લઈ લેવો ને એ તો લઈ જ લે તેમ તાર જો. અરે પાડી દઉં ઘોડો હાલે પાડ દો હડો. તમે ઉતાળ કરો ને ઉતાળ કરો. આવે પારો અલ્યા જબ્બર ગરા ગાયા હારે શું કેમ? કરવાનું ઘોડો પેશ એમને ગમી જબર પણ એમ કહે કે હજુ થોડા ઉતરો અમારો ભાઈ સાકરી કરી કરીને તૂટી ગયો છે. હું શું કહું હમ. એનું જી તમારું જી 70 માં ફાઇનલ કરી દે તમારું ને કે મારું ને 75 રાખો. ના ના બરોબર છે સમજાવ ઘોડો બરાબર હે યાર. કિંમત આવે નહીં આટલા અને મારા તમારામાં એક અમાર ભૂરો પણ 5 રૂપિયા ઓછો કરતો ને એ રહ્યો સાકરી તો મારે કરીને તૂટી વેચવી ગયો. નહીં પે. એટલે પણ મારે તમારા અંદર 5 રૂપિયા લેવાના નહીં પૂડો આ તો મોડી તમે ઘરના બધા છો વળી દલાલી કરવું છે અંદર બાકી ના ના ભમરુજી હા, તમે યાર, ગોળ આવો ગોળ એટલા કોક બધા રમો હો બોલો. કશું રમતો નહીં. ખાધો માર ગળાન છો પણ એટલે તમારા ગળાને સાંભળ એવું પૂરા જવા દેતા 70 માં. જવા દો ના, 70 માં નહીં આલો યાર પે. હે 70 માં જવા દો નહીં આલો રે. 70 માં પે નહીં મળે તમને. એટલે આ પણ ઓના બીજે કોઈ 60 નહીં આલે લ્યા નહીં આવે નહીં ચાલશે. બોધી રે અમારી જીલે. ચાલશે. ગામમાં ઓના જેવો દલાલ નહીં ભમરુજી જેવો કોઈ. ફાઇનલ બરોબર છે મારો ને ગોળી યાર ના યાર 70 માં નહીં. ફાઇનલ કરો ને યાર તારી સમજાવો કે 75 રાખો છે લા. 75 તમારું ને કે અમારું? એક કામ કરો 72,000 રૂપિયા બરોબર બરોબર. તમારું ને મારું ને પેલા એમનું ને. બરોબર. બરોબર ને હા. 72,000 હમ. ફાઇનલ હાઉ આપણે બેન છત્રી આવશે. બરોબર ચાલો હું વાત કરતા હો હા. મેળ આવી ગયો પૂડો લો કેટલા કે હે તો આમાં ચું 85 કીધા ને તમે ઓય પણ એ 85 નહીં 87 એ પહોંચ્યું તમે 85 રાખો ના લ્યો પકડજો બોનું આલતા આવજો તમે બોલ્યા વગર જાજો ભૂડું મહેમાન જાજો જાજો તમે જો સમજાવો ને આ 85 ફિક્સ કરીને આવો જો તમે તાર અલ્યા બરોબર. અલ્યા હો ના 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 કાઢવા પડે જો તમે આલ દો બોનું પકડાવો તમે તાર હવે મારે 2,000 રૂપિયા મારા ભૂડાના આયા વચ્ચે કાવાનું કશું નહીં મારે તો લેવાનું કશું નહીં હા. અને તમારી દલાલી મારા 2,000 રૂપિયા આયા ઈ તો આપણે તો કિંમત થઈ ગઈ હતી એટલે લો આ બોનું રાખો બોલું જોતું નહીં આ બહે. લઈને હેડવાન કરો. એટલે આ બોનું આલા નહીં જોતું અમાર. આ 12 રૂપિયા તો પાપડી નહીં આવતી અમાર પે નહીં. એટલે બોનું તો 100 રૂપિયા આલે કે 12 રૂપિયા આલે હું ઈ તો બોનું તો જે હોય લઈ લેવાનું. વંથો તો આલવો પડે કે. આલા પણ ઈ તો હું ઈ તો નહીં જે હું આવે. આલી હેડો જો માજો બે કાલે અમાર સિલેજ નહીં છૂટે ને તો બોનું હેડું જાશો. એ તો હવે તો આ હાલ તમારે કાલ તો જોવાય નહીં મળે આજ તો આજ એમ નહીં, ને કાલ આજ. નહીં છૂટે ને સિલેજ થી તો બોનું હેડું જાશે. હવે યાર ઘરડાની બોલાય લેવામાં. લો વાત કર લો આવો લે હઈકુબા આવો અને જો હોકર બોકર નહીં આવે પહેની પાછી ત્યાં કહું. અલ્યા અમે ઘેરથી લઈને આવશે એ ચિંતા ના કરશો તમે ભાઈ, એમાં લઈને આવજો. વહેલી 7 વાગે ભેંસની છૂટે ને તો તમારું તમે બોનું તાર હેડું હવાર 100 વાગે ભેંસ તમારી સિલે નહીં હોય બરાબર. બસ બીજું કોઈ ભાઈ તમે હડો હવે બેહી અને હવે સા પાણી કરાવો અને મહેમાન ને અને મારે પાછું હજુ એક દલાલીમ જવાનું એટલે ફટોફટ તમારે તો કાયમ દલાલી જ હોય છે. આપણે મારા દલાલ પણ 10 મિનિટ ચા પીવા તો બેહો. પણ મારા દલાલ ને કોમ શું હોય બીજા કો હા, તો 10 મિનિટ બેહો ખાલી ચા બનાવજે. જા હા ચા લેતા હેડ મહેમાનને. હાલ આવતા. રાજી નો કમ્પ્લેટ ને અરે રાજી રાજી ને રાજી હકાજી તમે અમીએ રાજી. પાછું પેલું આપણે સોનું હા પુરાણના વાત કરતા હો. ના પડે ખબર તે ભગવાન ના કરોથી રાજી રાજી રાજી. બસ તમે રાજી હો તો દબાય મારે બસ, તો મહેમાન ચોથી તમે રાજી રાજી હો. ના ના હોતા નહીં હાલો 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 મહેમાનને હાલો. ભાઈ 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 ત્યાં સારી જોવા ભાઈ હો કારીગર છે એમને મંગાત નહીં લાવ્યો હું આવો પણ હંગાત ઈ જોવે કહેતા હતા ને કે તબેલો હે ને મહેમાન તમારો તબેલો હે ને. ઢોરો ઘણા છે ઈ બસ બસ બસ
આ તો તમારે ભેંસમાં જોવું નહીં પડે દૂધે પાછું ફેટે હારા કાઢે અને મેં તો ઘર હાથું જ લીધી હે બરાબર અને ભેંસે હારી આપણે તો ગમી હો ના ના કરે આમ તો દૂધ ખાવી પીવું છે પાછું ગમી આપણને ભેંસ શું નામ મહેમાન તમારું? તમારું નામ એટલે તમારે હવે અમારે ગોમમાં ખાલી પૂછજો તમે વિકુભા નામ છે તારે શું? એવું એમ? ઓય બહુ ગામમાં સારું નામ છે એમ પાછું વિકુભા હા મારે હજુ અહીં તરત એક દલાલીમ જવાનું હા હા ફટોફટ બરોબર એટલે હું એ ભાઈ વાત જોઈને જ ઊભો હે તમે જો સુવાંતિથી જો એ તો અમે તો આવે છે કાજી હા, જુઓ બધી વાત થઈ ગઈ હે પૈસાનું કહી દીધું. પૈસાની વાત પૈસાની લેવડ દેવડ મારે બરોબર બરાબર. આપણે બેન આવો બરાબર. હું જઉં રહ્યો બીજું કોઈ હોય તો મને ફોન બોન કરજો બરોબર સારું, સારું. કશો વાંધો નહીં તમે તાર જો સુવાંતિથી હારું રો ભેંસ તો કાલ ભરે જાય વહેલા. આવજો તારા હો આવજો હો મહેમાન આવજો હો કોક દાડો આવીને ઘર બાજુ ઓટો બારો એ મારો હાર 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 હો. કાજી હા કોમ ફોન કરજો હું જાઉં હો. હારું રો એ લાગ્યો હતો આટલો દાડો તો પોસરો પડે પોસરો આવશે પેલા વિકુ ભાણું તો 15,000 નું બૂસ મારી મેળ દીધું કાજી તો આપણે 72 જ હાલવા છે ને પેલા કન 85 લેવાના વિકુબા, હા પેમેન્ટ કેશ આલવાનું હે ને? અલ્યા પૈસાની તો ભૂડું ચિંતા ના કરજો ભમરી જોડે વાત થઈ ગઈ છે મારે જો એને ધારણાગતની એ ના પાડી છે 72 રોકડા જોશે. કેટલા જેટલા 72. ભૂલ થતી નહીં તમારે ના, નહીં 72,000 કીધા ને ફાઇનલ ને ફાઇનલ કીધા હે. આ મારો બેટો ભમરું છેતરી ગયો લાગે મારો બેટો ઉપાધિ કર્યો ને કેમ વિકુબા શું ગુણ અલ્યા કહો? ચમ એ તો મને તો 85 કહેતા હતા કોણે એ રહ્યા ભમરુજી તમને 85 કીધા? તારે અલ્યા પૂરા આપણને છેતરી ગયા. અલ્યા 15,000 તો ગાડીઓ ના હોય એની 15,000 જો એમ મારે ના હવે તમારી ભેંસ જોતી નહીં ભાઈ હા. તમે બીજે ઘરા ગોતી પાડજો બરોબર આવા ડખામાં મારે અલ્યા પડવું તું નહીં ભમરુજીને ફોન કર 72,000 માં તો નક્કી કરી મારે દીધા ને યાર. આપણે મહેશ બેહાડો આપણે હવે ભેંસ જોતી અલ્યા નહીં વિકુબા બેહા પણ ડાયરેક્ટ આલ દઉં. ના ના મહેમાન હવે લેવી જ નહીં આ આવા ડખા તો ભેંસ બોનું કેવી છે બોનું આલી અમે- અરે મુહૂર્તમાં આવા ડખા કરે તો ભેંસ કેવી છે અમારે ભેંસ એમ નહીં નહીં, જોતી અમે ઘરનો સમજીને એમ કીધું કે દલાલું અલ્યા પણ મેં કીધું તું કે તમને અમે 500 રૂપિયા સમજીને આલ છે અને આ 15,000 ના ગાડીઓ આ તો હોય પૈસા ખાવું છે, પૈસા તારે ખાવું. તમે તારે તમે આ તમારી ભાઈનો ભેંસ વિશ્વાસ છે ના કરાય. ઓભળી મહેમાન તમારી ભેંસ તમે સુખ શાંતિથી તમે બીજે અલ્યા વેચજો મારકન ડાયરેક્ટ લઈ રો. અમારે હવે જોતી જ નહીં આ તો હવે અમારે ટચલ થઈ ગઈ હવે ના જોવે હવે પૂરા હાલો આપણે આ મહેશ બેહાડો. તું છે ને બે ધોકા હારા કાઢ. ભમરુજી પાસે જાવું છે. આ શું કરે જોજે આ કઈના ગુણ ગુણ કરતા હતા બે જણા મને તો ખબર મુએ તો તને પડી નતો ગઈ કહેતો મને કે આને વસમાં દલાલું કોક કરશે જ. કેટલા 85,000 એમ તો મીએ તાર હોવાના તાર સોના 5,000 કાઢા હતા પણ આજો આપણે બધાને પણ છેતરી તમે કોઈ કહેતા નહીં આવું કરો હો. તું બે ધોકા જેટલો કાઢી. વિશ્વાસ જેટલો વિશ્વાસ કરું હું તમારું ઉપર તું બે ધોકા કાઢ, બે ધોકા કાઢ. આવા મોણાનો વિશ્વાસ રખાય અજાણા મોણાનો આ પૈદ આપણે ગળો વાટે પૈદ. ફોન કરીને બોલાવો તમે હાલ જ હું ફોન કરું હા, છું. ફોન કરો બોલાવો પાછા હોય જો પૂરા ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો પૈસા ખાવા તે એટલે બંધ આવે છે. તો તમારે આટલું બધું કરવાનું હતું આ આપણા ઘરનો વિશ્વાસ હવે કરવાનો જ નહીં કોઈ જ દાડો. એ ગમે એ કરો યાર આમ. અલ્યા મહેશભાઈ હા ભાઈ આ 15,000 ના ગાડીઓ આ ભમરુજી આ છેતરી જો આ તો અજણ થઈ ગયા ને નીકળી ગયા 72,000 આપણે બચી ગયા આજ તો કો હડો હડો તમે જવા દો હેડો આપણે હવે ઊભું રહેવું નહીં આ તો આપણે કુદરતે બચાવી દીધા તારે જવા દો તમે તાર હેડો